નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાભર બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી। આજરોજ આઈસીડીએસ ઘટક ભાભરમાં બીઆરસી ભવન મીટિંગ હોલ ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી। કાર્યકર બહેનો દ્વારા ટીએચઆરમાંથી તેમજ મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી, જેમાંથી ટીએચઆરમાંથી 1 થી 3 નંબર તેમજ મિલેટમાંથી 1 થી 3 નંબર આપવામાં આવેલ। જેમાં ટીએચઆરમાંથી બનાવેલ વાનગીમાં પ્રથમ નંબર વિધિબેન કે ગોકલાણી, આંગણવાડી કેન્દ્ર નંબર 10, તેમજ મિલેટ્સ વાનગીમાં પ્રથમ નંબરે ભાવનાબેન ઠાકોર, કુવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 1 આવેલ। અત્યારે 8મો રાષ્ટ્રીય પોષણ માસ ચાલી રહ્યો હોય તેને અનુલક્ષીને પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામે પોષણ શપથ લીધા હતા। આ પ્રોગ્રામમાં મહિલાના સ્વાસ્થ્ય પર કામ કરતી ટાઇમ્સ કંપનીમાંથી પ્રજાપતિ ઉર્વશી, રાવલ શીતલ એ બહેનોને સેનેટરી પેડ વિશે માહિતગાર કર્યા હતા। આ પ્રોગ્રામમાં આરબીએસકે મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર દરજી, ફાર્માસિસ્ટ નિતેશ પઢાર, આઈઆરડી શાખા વિસ્તરણ અધિકારી મહેશભાઈ સુવાતર, ખેતીવાડી વિસ્તરણ અધિકારી સુરેશભાઈ પરમાર, મનરેગા શાખા એપીઓ અરવિંદભાઈ પુરોહિત, પ્રવીણભાઈ સોલંકી એમઆઈએસ, મિશન મંગલમ પ્રકાશભાઈ સુવાતર હાજર રહ્યા હતા। સમગ્ર પ્રોગ્રામનું આયોજન આઈસીડીએસ ઘટક ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા, આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા, જુનિયર ક્લાર્ક વિનોદભાઈ ચૌધરી, મુખ્ય સેવિકા કામિનીબેન વાઘેલા, એનએમ બ્લોક કોઓર્ડિનેટર કિશનભાઈ વાઘેલા, પીએસસી ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન આસલે કર્યું હતું। તેમજ ભાભર ઘટકના તમામ કાર્યકર બહેનો, લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા।